જય માતાજી મિત્રો, આજ તો જવાનું હતું આપણે સુંધા માતા. તો ઉઠી ગયા સવારે 5 વાગે અને આવી ગયા ધોનરાના રેલવે સ્ટેશન. હો ભાઈ, આ છે અમારું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનથી લીધી ટિકટું. ઘડીક વાર ઊભા રહ્યા તો મારી બધી કલાકે આવી ટ્રેન. અને આવતી હતી ધીરે ધીરે ચડી ગયા અમે તો ટ્રેનમાં. અને આ આવી ગયું હતું સ્ટેશન. કેવું હતું મને ખબર નથી હો. અને અમે હતા 7 જણા જવાવાળા. અને અમારું સ્ટેશન આવી ગયું હતું રોણીવાળું. તો ઉતરી ગયા અમે રોણીવાડા ભાઈ. અને આ છે રોણીવાડાનો સવારનો નજારો. અને ભાઈ લાગી ભૂખ તો કર્યો ગણગોરમાં નાસ્તો. અને પાછા અહીંયાથી ચડી ગયા અમે ઝીબડોમાં. અને આ ગોમ આવી ગયું હતું પૂરણથી આવી ગયું સુંધા માતા. અને પછી થોડા આગળ વેડ્યા એટલે આવી ગયું સુંધા માતાનો ગેટ. એ બધું ચેકિંગ બેકિંગ કરાવીને ચડી ગયા અમે સીડીઓમાંથી. આ છે સુંધા માતા હળદનો નજારો. એ લાગી હતી ભૂખ તો ખાધા ચણા મસાલા. અને બકરી શેક ચડી હતી. તમારા વિડીયામાં તો નજીક લાગતી હશે પણ ચેટલી ઓછી હતી, એને બીકે નહીં આવતી હોય. અને પાછા થોડા આગળ વધ્યા તો મસ્ત પાણીના ઝરણા વહેતા હતા ભાઈ. અને એ કંઈ લિફ્ટની સુવિધા છે ફર્સ્ટ ક્લાસ હો ભાઈ. અને અમે પહોંચી ગયા ઠેઠ ઠકોણે એટલે સુંધા માતાના મંદિરે. આ છે સુંધા માતાનું મંદિર. અને એ કણે મંદિરે છે સીડીઓ તો ચડ્યા સીડીઓમાં. અને હતી 14 તો ઘણું હતું ટ્રાફિક તો. થોડા આગળ વધ્યા તોય અંદર તો ભીડમ ભાડ હતી હો ભાઈ. અને મંદિરના અંદર તો ગોઠવેલી છે એસી એટલે તો હોવરોણી હતી. અને ભાઈ કયા સુંધા માતાના દર્શન તમે કરી લેજો. અને નેચે લીધું ધૂપ તમે લેજો. અને આ બેન તાપના કલાકથી બેઠા હતા, તપસ્યા કરતા હતા હો ભાઈ. અને પછી આવી ગયા ભોજનાલયમાં. હવે શેખ સુંધા માતાના મંદિર આવ્યા ને પ્રસાદી ના લેવું બને. અને નેસા ઉતરી ગયા ને બેસી ગયા ઝીબડામાં. પછી બેસી ગયા બસમાં. બસ આ સારું એટલું જ. આવતો જાય ગોગા.